માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતમાં ડુપ્લિકેટ ડોક્ટરોની રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે આજે સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલમાં એક ડુપ્લિકેટ ડોક્ટર પકડાયો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે। દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે। જો કે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો। ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને કિડની બિલ્ડિંગના ચોથા માળે ફરતા આ બોગસ ડોક્ટર પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડ્યો હતો। એટલું જ નહીં, તે દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું। બાદમાં તેને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે એક ઇસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો। સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર સમજી રહ્યા હતા। જો કે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો। તે ડોક્ટર છે કે કેમ તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી। તે ક્યાંનો ડોક્ટર છે, શું કામ અર્થે અહીં આવ્યો છે સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું। સિક્યુરિટી ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ ઇસમ ડોક્ટર ન હતો, ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતો હતો। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।